સારું લાગ્યું. સંસ્થામાં ચોખ્ખાઈ એટલી છે, સંસ્થામાં બાળકોની દેખરેખ માટે બહુ સારામાં સારું છે, અને જમવાનું રહેવાનું શિક્ષણ પણ સારું છે, અને સંસ્થામાં અમને આવ્યા પછી ઘણો આનંદ થયો છે. એટલે આવી સંસ્થાઓમાં સારામાં સારી દેખરેખથી બધું કામકાજ થાય છે. એટલે અમને સંસ્થામાં આવીને ઘણો આનંદ થયો, અને અમે અમારા બીજા પણ કોઈ પણ હશે એને કહેશું કે ભાઈ આ સંસ્થા છે અને મુલાકાત લ્યો, ને બાળકોને શિક્ષણ સારું મળે છે. એમાં જેટલી બી દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી જેટલી સંસ્થાઓ છે એ બધી પિરામિડવાળી, અને આખા દેશમાં, ગુજરાતના આખા દેશમાં સૌથી પહેલી સંસ્થા મેં આ પિરામિડવાળી છે કે જેની નીચે બેસીને જે બાળક ભણે, બરાબર છે, એનો બૌદ્ધિક સ્તર વધે. આ બધું વિચારીને આ બધું મેં આવી જાવ લ્યો. અહીંયા સંસ્થાની અંદર આવ્યા તો અહીંયા મંદબુદ્ધિના બાળકોને જે મનીષાબેન છે એ એવા બાળકોને સાસવે છે કે ઘરે કોઈ સાસવી ન શકે, અને એવો પ્રેમ આપે છે, અને એવી ચોખ્ખાઈ, એવો સરસ જમાડે છે. એ એને મા કરતાં જ વિશેષ પ્રેમ આપે છે. એ જો એક બાળકે એવું કીધું કે હું તમને છોડીને જાઉં છું, તો એ બાળક રડવા માંડ્યો, અને એના મનીષાબેન સાથે રડવા લાગ્યા કે નહીં છોડું તને, એમ કહી અને એને આશ્વાસન આપ્યું. અને અહીંયા અમને ખૂબ જ ગમ્યું, અને અહીંની ચોખ્ખાઈ એ બહુ જ ગમી, અને અમને અહીંયા આનંદ એટલો આવ્યો કે બાળકોને, મનીષાબેનના, એના પરિવારને બધાને જોઈ અને અમને બહુ જ આનંદ આવ્યો. આ સંસ્થાની મુલાકાત અને અહીંયા મંદબુદ્ધિના બાળકો જે સાચવે છે એની સાથે શિક્ષણ આપે છે. શિક્ષણ આપતી સંસ્થા લગભગ ગુજરાતમાં બહુ ઓછી છે. આપણે મંદબુદ્ધિના બાળકો સાચવવા માટે સંસ્થાઓ ઘણા ખોલીને બેઠા, પણ એને માટે શિક્ષણ આપવું એવી કાર્યવાહી લગભગ આ સિવાય કોઈ સંસ્થામાં ચાલતી નહીં હોય. અને હું બહાર નીકળતો હતો ત્યારે હરેશભાઈ કાછડી અને મેં પૂછ્યું કે ભાઈ આ સંસ્થા મેં અનુદાનથી ઊભી કરી, કોઈ આગળથી દાન લીધું? તો એણે એમ કીધું કે ના, મેં મારી સેલેરીમાંથી આ બધું બચત કરી અને ઊભું કર્યું છે. આપણને અહીં કોણ ઓળખે કે હું ગાંધીનગર રહું, નવસારી રહું, તો એને પણ હું ધન્યવાદ આપું છું કે એના પરિવારને આ કાર્યમાં એ જોતી રહ્યો છે. Thank you.